નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. હિન્દુ યુવાનોમાં ધાર્મિક સંસ્કાર અને સંગઠન ભાવનાને સુદૃઢ કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ઝઘડિયા પ્રખંડ દ્વારા ઉમલ્લા ગામના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રમુખ વિરલભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ત્રિશૂળ દીક્ષા સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કાર્યક્રમના ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મનમોહનદાસજી અને અસાના સંત શ્રી સ્વામી શ્રી વિજય દર્શન યોગાચાર્ય સ્વામીજી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને ધર્મ રક્ષા અને રાષ્ટ્ર નિર્માણના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ એટલે 15 થી 35 વર્ષના યુવાનોને ત્રિશૂળ દીક્ષા અર્પણનો કાર્યક્રમ આજ રોજ ઉમલ્લા ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં 250 જેટલા યુવાનોને ત્રિશૂળ આપવામાં આવ્યા છે. વિશેષ રૂપે ત્રિશૂળ આપવાની પાછળનું કારણ હિન્દુ સમાજની ઉપર પરકી આક્રમણ, હિન્દુ સમાજની અંદરની આંતરિક સમસ્યાઓ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. પૂજ્ય સાધુ સંતોએ એમાં આશીર્વાદ આપ્યા છે અને બજરંગ દળ આ ત્રિશૂળ ગ્રહણ કર્યા પછી આ વિસ્તારની અંદર સ્થાન સ્થાન પર બલ ઉપાસના કેન્દ્ર અને સાપ્તાહિક મિલન કેન્દ્ર એ શરૂ કરવા જઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારના જેહાદી તત્વોને બજરંગ દળ આજ પછી આ વિસ્તારમાં સાકી લેશે નહીં, એ આજનો સંકલ્પ રહ્યો છે.